હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે. આજે થોડુંક બ્લોગ બનાવવાનું લેટ થઈ ગયું છે, પણ આવી ગયો છું કેમ કે સવારનું ઘણું બધું કામ હતું. નાનું મોટું પેલું બોર્ડ ઉખડી ગયું છે, તેના દોડાદોડીમાં હતા. પછી બે ત્રણ જગ્યાએ નાના મોટા પતરા ઉડી ગયા છે, તો એના કામકાજમાં હતા. પણ બ્લોગ મેં કીધું બનાવીને બપોરનો ટાઈમ થઈ ગયો. જમવાનું પણ બની ગયું છે, એકદમ વ્યવસ્થિત રીતે બધું જમવાનું આવી ગયું છે અને ગોઠવે છે. બપોરના થઈ જશે 12:30 અને બધા પ્રભુજી લાઈનમાં આગળ આવી જશે. 2 મિનિટમાં તમે જોઈ શકો બધા લાઈનમાં ઉભા છે. પણ કહેવાય ને કે સોશિયલ મીડિયા આશ્રમ એ સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને આ બધા લોકોના સાથ સહકારથી બની રહ્યો છે. તો તમારાથી યથાશક્તિ પ્રમાણે જે યોગદાન થાય એ અવશ્ય કરજો. અને આપણે જે સોશિયલ મીડિયા આશ્રમમાં તમને એક ટાઈમનું જમવાનું આપવું હોય તો આપી શકો, અવશ્ય. આખા દિવસનું આપવું હોય તો આપી શકો. એના માટે તમે અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. આવા બધા લોકો જમવાનું લેશે. થઈ ગયું બધું, ગોઠવાઈ ગયું? હાલો હાલો બધા આવી જાઓ, લાઈનમાં આવી જાઓ ધીરે ધીરે. તો ને લાલ દાદા વहाँ બેઠા છે, તો આવો લાલ દાદા ને પણ મળી લઈ પેલા. પછી આપણે મુકેશભાઈ, સંજયભાઈ, ઘણા બધાના કોમેન્ટ ઘણી બધી આવતી હોય કે સંજયભાઈ ક્યાં કરે, મુકેશભાઈ ક્યાં કરે. લાલ દાદા શું કરો? હે જમવા જવું છે? હા નહીં જમવા જાય હવે. જમવાનું તો હવે બેન કરી દેવાનું છે ને લાલ દાદા? હે તમારે અભરે અભરે તો ભરા હે, પણ હું શું કહું, હવે ઉનાળો આવ્યો, હવે તમારે નહીં ખાવાનું, તમારે ખાલી એક ટક ખાવાનું, કા સાંજે ને કા બપોરે. તો કયા ખાવું? સાંજે ખાવ બપોરે? સાંજે નહીં ખાઈ. સાંજે નહીં ખાવ ને? નહીં. હા, કેમ કે તમારે કઈ પૈસા તો કોઈને કઈ દેવા નથી, સાના પૈસા નથી દેવા. તમારે દેવા પણ હમણાં બાપુ. કેમ મારે દેવા પડે? તમારે ત્યાં છે મોટા શેઠ જવા. હે લાલ દાદા પૈસા આપશો કે? આ હું હેતાડું બતાવો. આ પણ બતાવો તો ખરા. એમાં રૂમાલ છે. બતાવો તો ખરા. રૂમાલ છે તો બતાવો ને મને. બતાવો, લાવો બતાવો. લ્યો દાંત કાઢો માં મને બતાવો શું છે, મારે જોવું છે. મારા 250 છે મારા. હા તો ભલે 250 તો હું નહીં કઈ જો, ખાલી જોવા મને બતાવો. જોવો છે કેવા લ્યો તો ક્યાં બતાવો બાપુ પણ હે ખાવા જવે છે બપોરનું કે? ખાવા જોઈએ ને. હા તો લાવો બતાવો મને. હજી બતાવવાનું છે પણ જોવા જો ને 250 રૂપિયા છે તો હું પીવો છો ખાલી હે? એમ કરો લાલ દાદા લાવો, એમ કહો મૂકી જા, લાવો મને જોવા જો, લાવો. હું હતા એમ કહો, લાવો. ધમો સડી જાય, સવાજ બવાજ ચડવા મળશે. જે 250 રૂપિયા વાંહે ગુજરી જાવ એને કરતા પૈસા આપી દો. 250 રૂપિયા લાવો. ભલે ગુજરી જાવ તો સારું કામ થઈ જાય. શું કામ થઈ જાય? કામ કાંઈ ન થઈ જાય અમારે. હે કામ કાંઈ ન થાય અને માથે થઈ જાય. માથે કાંઈ બોલાન ભૂંગને પડી જાય. પૈસા લાવો 250 રૂપિયા એમ કહો. એમ લાવો પણ લાવો નહીં લાલ દાદા. તમે હું નાના છોકરાની જેમ બેન કરો છો? પૈસા વાંહે મારા 250 ખાવાનું તો આપું છું રોજ. મારી દીકરી પણ મારા તો દીકરી ઠીકે હું ત્યાં આપી. લાવો તમે દાન જોતા લે પૈસા લાવો એમ કહો. પૈસા નું બેન કરો માં લાવો. પૈસા ના મળે. આ તો લાલ દાદા ને બપોરનું ખાવાનું બેન કરજો. બપોરનું ને આજનું એમ પર હાલો ના ખા જાઓ હો ને? પાકું ને? હાલો ના ખા. કાલ લાડવો ખાધો તો તમે? એવી વાત નથી. ગણપતિ દાદા નો લાડવો, ગણેશોત્સવ નો દોઢ ખાધો. હે હાંજા ખાધો. પોપટભાઈ આપ્યો તો લાડવો? પોપટભાઈ આપ્યો તો તમને? કોને? પોપટભાઈ. બે ભાઈઓ હતા. હા તો તમે ખાધો તો? હા 2 ખાધા, એક નહીં. તો પેલા આમ રોડે બે હતા ત્યાં કેવું જીવન હતું તમારું? મારું જીવન તો નાનું હતું. નાનું હતું એટલે આંધળો છે 20 વર્ષ હતા. નાચે ચાલુ કર્યું. બરોબર. પછી રોડે બે હતા? હા રોડે બે પણ કાંઈ અમારે કેમ ખાવા દે ની, ચા ન દે, ખાવા ન દે, લુગડા. એમાં ખાવા ક્યાં જાવ? ભીખ તો માંગવી પડે ને. તો પછી ભીખ માંગીને ખાતા? હા મને દેતા ખાવા, ચા બધું દેતા, મને લુગડા દેતા. હા નુવાણા દેતા, વાણિયા દેતા, તમારા આયત ભાઈ દેતા, દરબાર દેતા. હા તો લાવો. અમે બધા દીધા નહીં પૈસા. મારે લાવો 250 રૂપિયા. નહીં લાવો. બાપુ તમે આવા હું માણા અમને કંદાડો. હે લાવો. લાલ દાદા નું જમવાનું લાવો. હાલો બેસી જાઓ. તમે ના પાડે ને? ઓ નહીં ખાવ લ્યો એમ જાઓ. હે નથી ખાવું? નહીં ખાવ લ્યો હાલો. તો રેવાય છે. હા હા લાવો હાલો. અહીં બેસી જાઓ. હાલો બેસી જાઓ જમવા. સારું ન ભજ્યો. હા થોડું થોડુંક જ છે. જો હાવ હા રસ્તામાં નહીં. આ બાજુ વહી આવો. તમે એક કામ કરો, આ બાજુ વહી આવો. ત્યાં રસ્તો થાય આગળ બધા હાલ છે. અહીં બેસી જાઓ બસ.
અહીંયા અહીં સાદ સારું લે આને ખાટલો લ્યો હા એટલે જ છે ને હો આમ ફરી જાવ હેરખા બેઠા થાય પાથરી જો રૂમમાં હેરખો અને પાછળ બાપુ બધું કરી વાય હું હા એમ એમાં પાથરી જો વાહ લ્યો શાબાશ લ્યો આ લ્યો નવો ચા આપું એ જો 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 ઢો આવી તમે ચા દાદા કાઈ નહીં થાળી હારું ભજીયા થાળી આવ્યું ને પેરેલી આ લ્યો જો ચા આવી ગઈ તમારી આ સાઈડમાં મૂકી દો બસ લ્યો રેડી ને હા તમે બેસી જાઓ બેસી જાવ ને હું જમવા હા તમે જમવા બેસી જાઓ હું બેસી જાઉં જમી લેજો હું છે શાક રોટલો લાડવો આ લાડવા સમજ વાહ 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 રોટલી છે શાક છે દાળ ભાત છે હા તો ઘણું છે સારું બાપુ 250 રૂપિયા આપી દેજો ખાઈને વાહ વાહ તો લાલ દાદાનું જમવાનું થઈ ગયું છે લાલ દાદાને આપી દીધું છે ને બધા પ્રભુજી પણ તમે જોઈ શકો જમી રહ્યા છે બપોરનું જમવાનું અને ઘણા બધા લોકો જમવાનું એક દિવસનું એક ટાઈમનું આપવા માટે ફોન કરતા હોય છે તો તમે પણ આપી શકો અને તમે પણ અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે તમારું યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી અને સંસ્થાને અને સોશિયલ મીડિયા આશ્રમને અને નિરાધાર નિસહાય લોકોને મદદરૂપ થઈ શકો તો કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો યો નરેશ તો દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 4:30 અને બધા પ્રભુજીઓ અત્યારમાં ટીવી જોઈ રહ્યા છે તમે જોઈ શકો તે પ્રમાણે આપણે બતાવવાની કોશિશ કરશું અહીંયા ગુજરાતી મૂવી ચાલી રહ્યું છે અને બધા શાંતિ જોવા અને તમારા માટે ખુશીની ખબર છે કે બધા પ્રભુજી માટે એસી મુકાવી જુઓ તો 2 રૂમમાં એસી મુકાવી દીધી છે એક ભાઈ હતા એમના દ્વારા તો અને અત્યારમાં બની રહ્યું છે સાંજનું જમવાનું અને જમવામાં શું બની રહ્યું છે ખાસ આપણને પરેશભાઈ દ્વારા જાણવા મળશે તો શું છે પરેશભાઈ હાઉ આર યુ ફાઇન ઓલવેઝ ફાઇન આઈ એમ ઓકે આ માયક છે એમાં બોલશો એટલે તમને મસ્ત અવાજ આવશે તમારો મધુર અવાજ લોકો સુધી પહોંચી શકશે તો સાંજનું આપણે શું પ્લાનિંગ છે ડિનરમાં આપણે છે કોબી ને બટેટા કોબી બટેકાનું શાક છે અચ્છા અને બીજું રોટી નહીં ખીચડી છે ખીચડી બરોબર બીજું છાશ છે છાશ વાહ સરસ સરસ તો તમે જોઈ શકો છો બટેકાનું કટિંગ થઈ ગયું છે બધું જ અને અમારા મુકેશભાઈ અને બધા ચૂલો દબી દીધો છે મુકેશભાઈ મસ્ત મસ્ત એક ગીત ગાઈ નાખવાનું છે આપણે ઓ તમે કેતા તા મેરે બનશું તમારા મેના રાણી ઓ બોલીને કેમ બદલાણી ઓ વાહ વાહ તો શું કહેશું મુકેશભાઈ ઘણા દિવસ પછી તમે અમારા બ્લોગના માધ્યમથી લોકો તમને જોઈ રહ્યા છે તો શું કહેશો આજે मंजिले अपनी जगह और रास्ते अपनी जगह पन कदम साथ न दिए तो मुसाफिर क्या करे हम सफर भी है मेरा तो हम नशा भी है मुझे पर कदम साथ न दिए तो मुसाफिर क्या करे વાહ વાહ લોકોને કઈ સંદેશો આપવો છે તમારે हाँ શું આપવો છે બોલો मैं क्या છું હા જય ઓછા બાર જય ગોપાલ ઓછા બાર જય ગોપાલ જય નાનું કુટુંબ સુખી કુટુંબ કેવું નાનું કુટુંબ સુખી કુટુંબ બરોબર બીજું શું ઓછા બાર જય ગોપાલ ઓછા બાર જય ગોપાલ એમ વાહ વાહ તો મુકેશભાઈનો નારો હતો ઓછા બાર જય ગોપાલ ખૂબ જ સરસ વાત છે નાના એવા વાક્યમાં કે જેટલા ઓછા બાર એટલા શું કહેવાય જય ગોપાલ અને સીતારામ બધાને અને એક બાજુ કામ થઈ રહ્યું છે આ બાજુ અમારે ફિલ્ટર થોડુંક ખોટવાઈ ગયું છે ખોટવાઈ ગયું અથવા તો બેન્ડ પડી જેવું કહી શકીએ આપણે ગુજરાતીમાં તો અમારે સાહેબ આવી જશે રિપેર કરવા હાટું ક્યાંથી આવો વડીલ તમે મહુવાથી મારુતિ વાહ સરસ સરસ તો ફિલ્ટરના લીધે ઘણો બધો પ્રોબ્લેમ થાય કેમ કે મેન વસ્તુ પાણી પીવાની છે પીવા માટે પાણીનો જો પ્રોબ્લેમ હોય એ સોલ્યુશન લાવવું પડે કેમ કે માણસ અત્યારમાં ઉનાળાનો સમય છે અને ખૂબ પાણી જતું હોય છે એટલા માટે
પહેલાં એ રિપેર કરાવવાનું છે, પછી પેલું ઠંડુ પાણીનું તો છે જ ઓલરેડી, પણ એ પણ થઈ જશે. અને હું તમને બતાવું કે સોશિયલ મીડિયા આશ્રમ છે જે એનું બહારનું સાઈડનું પ્લાસ્ટર ઓલરેડી થઈ ગયું છે મસ્તીનું. આપણે નહોતા, આપણી ગેરહાજરીમાં થઈ ગયું. અને તમે જોઈ શકો છો અંદર આખી લાદી સ્ટાઇલ લાગી ગઈ છે. ને આ છે ગુંદી મહારાજ. सीताराम बापू, कैसे हो? अच्छे, वाह वाह, तबीयत पानी सब सही है? हाँ, वाह. તો આ છે આપણો સોશિયલ મીડિયા આશ્રમ કે એમાં તમે જોઈ શકો છો નીચેનું ગ્રાઉન્ડ ફ્લોરનું કામ ઓલરેડી એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા ઘણા બધા પ્રભુજીઓ અત્યારમાં તો પેલી સાઈડ શું કહેવાય કે ફ્રી આંટા મારે છે. અને અત્યારમાં સારી બાજુ લાદી પ્લાસ્ટરનું કામ ચાલુ છે. બધી જગ્યાએ લાદી લગાવવાનું કામ ચાલુ છે. એકદમ ગ્રાઉન્ડ ફ્લોરમાં જોઈ શકો અહીંયા લાદી લાગી રહી છે. તો લાદીનું કામ થઈ રહ્યું છે. આ આશ્રમની જે આગળનો પોર્શન હોય છે ગેલેરી છે એ છે, અને ઓલરેડી થઈ ગયું છે. અને આ છે હોલ, કંઈક આવી રીતનો બનશે, તમે જોઈ શકો આખો. હવે ઉપર જે છે પૂટી આવી જાય બધી જગ્યાએ, અને લાદી પ્લાસ્ટરનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આગળ છે સંડાસ બાથરૂમ, તો પણ એમાં પણ અલગ આખી લાદી શું કહેવાય સ્ટાઇલ લગાવવામાં આવી છે. તમે જોઈ શકો કંઈક આવી રીતનું આખું હોટલ ટાઈપ આખું બનવાનું છે. તો એકદમ ખૂબ જ સારી વ્યવસ્થા સાથે બધી જ ફેસિલિટી સાથે બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અને નિરાધારની સહાય લોકો કે જેમનું કોઈ નથી દુનિયામાં, એમના માટે ખાસ આ વસ્તુ તમારા બધા લોકોના સાથ સપોર્ટથી બનાવી રહ્યા છીએ. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. આ જે પાછળનો ભાગ છે એ હું તમને બતાવું. દિવાલને થોડુંક રિપેરિંગ કામ છે. અને અહીંયા છે ખા કૂવો, તમે જોઈ શકો. અને આ પાછળનો પોર્શન છે. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો જૂના હો તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. યો નરેશ. ઓર દોસ્તો, અત્યારમાં આવી ગયા છે સાંજના અમે હું અને રાહુલભાઈ પગોડા, કેમ કે આજે મંગળવાર છે અને દર મંગળવારે સવારે અથવા તો સાંજે અમે બંને ભાઈઓ આવતા હોઈએ છીએ. અને ખાસ આજે આખું ભગોડા એમ એકદમ શું કહેવાય લાઇટિંગ સિરીઝ કહેવાય નહીં, આમ ઝગમગ થાય આખું ભગોડા, કેમ કે પાટ ઉત્સવ આવે છે 20 તારીખે. તો તમે અવશ્ય આવજો ખરું. અને જોઈ શકો અહીં ઘણા બધા આજે તો બહુ બધા પબ્લિક આવતું હોય છે માતાજીની માનતા કરવા અથવા તો પગે લાગવા. તમે શું કહેશો રાહુલભાઈ? કાંઈ નહીં, અવારનવાર આવતા રહો, માતાજીના દર્શન કરો. ને પાટોત્સવ છે 20 તારીખે, તો જરૂરથી પધારશો. વાહ વાહ, એનો આનંદ માણજો. તમારી મનોકામના માતાજી પૂરી કરશે બધી જ. એવી મારી માન્યતા છે. એમ તો હું તો મોગલમાને દિલથી માનું અને મારી બધી મનોકામના માતાજી પૂરી કરે છે. તો તમે પણ વિશ્વાસ રાખો માતાજી ઉપર, તમે જોઈ શકો. અને અવશ્ય ફેરો આવો ભગુડા.